નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 માં સંસ્કૃતમાં 13મું ચેપ્ટર ગયા લેક્ચરમાં આપણે જે અભ્યાસ 6 માં વિસર્ગ સંધિ આપણે પૂર્ણ કરી અને ત્યાં આપણે આપણું ગ્રામર હતું એ પૂર્ણ કર્યું. હવે આપણે આપણા ચેપ્ટર તરફ આગળ વધીએ. તો એમાં આપણે 13મું ચેપ્ટર 12મું ચેપ્ટર આપણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ આપણે જોયું હતું. હેમચંદ્રાચાર્ય વિશે 12મા ચેપ્ટરમાં જોયું હતું. હવે આ 13મું ચેપ્ટર ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત એ પદ્ય આજે આપણે જોવાના છીએ. તો પહેલા આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આપ બધા જાણો છો કે ભગવાન કૃષ્ણએ એ અર્જુનને એ મહાભારતના યુદ્ધમાં આ ગીતાનું જ્ઞાન એને આપ્યું હતું. ગીયતે ઇતિ ગીતા આપણે એવું કહીએ. ગીયતે એટલે ગીતા એટલે જે ગાવામાં આવી એને ગીતા કહેવાય છે. તો આ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે એ જો વાત કરીએ તો સર્વપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે આ જે ભગવદ્ ગીતા છે એ મહાભારતના કયા પર્વમાંથી લેવામાં આવી છે. મહાભારતના કુલ 18 પર્વ છે એ આપણે પહેલા વાત કરી ચૂક્યા છે. તો આ 18 પર્વમાંથી આજે મહાભારતમાં આ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એ ક્યાંથી લેવામાં કયા પર્વમાંથી લેવામાં આવી છે? તો એ છે ભીષ્મ પર્વ. આ જે ભગવદ્ ગીતા છે મહાભારતના એક ભીષ્મ પર્વનો એક અંશ છે. તો આજે આપણે આ ગીતાજી વિશે થોડું પહેલા જાણી લઈએ. વાત કરીએ કે અહીં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે અને એમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે જે મહાયુદ્ધ થયું કે જેમાં શત્રુ પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફથી લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે અને વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી એ ડરી જઈને યુદ્ધ કરવાનો વિચારે પડતો મૂકે છે. આ કથા આપણા દ્વારા પ્રચલિત છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે અને એમાં કુલ 18 અધ્યાયો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે અને 700 શ્લોકો એમાં છે. કે એ શ્રીમદ ભગવદ્ ગીતા એ કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે જે મહાયુદ્ધ થયું મહાભારતનું કે જેની અંદર શત્રુ પક્ષમાં એટલે કે કૌરવોના પક્ષમાં ઉભેલા પોતાના સ્વજનો ભાઈ બંધુઓ અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય એની સાથે યુદ્ધ કરવું પડે એમ હતું. એટલા માટે એ તરફથી જે પાંડવોમાંથી અર્જુન એ વિષાદ અનુભવે છે અને એ પોતાના સ્વજનો સાથે આ યુદ્ધના પરિણામોથી એ ડરી જાય છે અને યુદ્ધ કરવાનો એ વિચાર કે હું મારા સ્વજનો સાથે, હું મારા ભાઈ બંધુઓ, ગુરુઓ, મારા પિતા મહાસમાન બધાની સાથે કેમ યુદ્ધ કરવું, એમને હું કેમ હવું, એવો એ વિષાદ અનુભવે છે અને એ વિષાદના કારણે એ પોતાના સ્વજનો સાથેના એ યુદ્ધના પરિણામોથી ડરી જઈ એક યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. એટલે પછી શું થાય છે કે અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. મહાભારતની અંદર અર્જુનનો જે રથ હતો એના સારથી હતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, એ આપણે જાણીએ છીએ. અને એ જ્યારે આ અર્જુનને આવો વિષાદ અનુભવાય છે મારા સ્વજનો સાથે કેમ યુદ્ધ કરીશ,
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે કે કોને કર્તવ્ય કહેવાય ને કયું તારું અકર્તવ્ય જે તારે કરવું જોઈએ અને જે તારે ન કરવું જોઈએ, કે જે તારું કર્તવ્ય છે ને જે તારું કર્તવ્ય નથી. કર્તવ્ય અકર્તવ્યને એને ઉપદેશ આપે છે. અને આ કૃષ્ણનો ઉપદેશ એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે આખા વિશ્વમાં એ સુપ્રસિદ્ધ છે. કે તે સમયે અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ આજે પણ એટલો પ્રસ્તુત છે કે જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઊંચા સ્થાને બિરાજે છે. આ કે જે આ આખા વિશ્વમાં જે આ શ્રીમદ ભગવદ્ ગીતા જે પ્રસિદ્ધ છે એ અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ છે. અને એ આખા વિશ્વમાં આજે એટલો પ્રસ્તુત થયો છે, એટલું એનું પ્રસિદ્ધિકરણ થયું છે, એટલો એ પ્રસિદ્ધ થયો છે કે જગતના કોઈ પણ તત્વજ્ઞાનના ગ્રંથોમાં એ શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉચ્ચ સ્થાને બિરાજે છે, એ સૌથી પ્રથમ સ્થાને એ બિરાજે છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વાત કરીએ તો આના વિશે આપણને ઘણા બધા પ્રસંગો યાદ છે, ઘણી બધી કથાઓ આપણે સાંભળેલી છે. સ્વામી વિવેકાનંદની પણ આપણે એક કથા સાંભળેલી છે કે જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ જ્યારે સ્વામી વિવેકાનંદ જ્યારે કોઈ પ્રદેશમાં વિદેશમાં જ્યારે પોતાનું પ્રવચન કરવા માટે ગયા ત્યારે કોઈ બીજા વ્યક્તિ આવીને, બીજા દેશના વ્યક્તિ આવીને શ્રીમદ આ સ્વામી વિવેકાનંદે પ્રશ્ન કર્યો કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા કરો છો તો એ તો જે આ પુસ્તકોનો એક સમૂહ હતો, એટલે કે આખો એક થપ્પો હતો જેને કહીએ આપણે, એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા એ છેલ્લું પુસ્તક હતું, એની ઉપર બીજા બધા ગ્રંથો પડ્યા હતા. એટલે પેલા ઓલા અંગ્રેજ એને કહે છે કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા કરો છો તો એ તો તમારું એનું સ્થાન તો અહીં સૌથી નીચે છે. એટલે સ્વામી વિવેકાનંદે એને સરસ ઉપદેશ આપ્યો હતો. એમણે શું કર્યું તો કે જે શ્રીમદ ભગવદ્ ગીતા હતી એને નીચેથી ખેંચી લીધી. જેવી ખેંચી એટલે બધા પુસ્તકો નીચે પડી ગયા. એટલે પછી સ્વામી વિવેકાનંદે એને કહ્યું હતું કે આ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આ બધા જ તારા પુસ્તકોનો એક સાર છે. જો એને હું આમાંથી લઈ લઉં તો આ પુસ્તકો ન રહે અને ઉઠા થઈ જાય. એમ આ શ્રીમદ ભગવદ્ ગીતા એ તત્વજ્ઞાનના ગ્રંથો એ ઊંચા સ્થાન ઉપર બિરાજમાન છે. અને આ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આપણે આજે ભણવાનું છે. ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત. હવે આપણે આજે ગીતામૃતની અંદર શું ભણવાના છીએ, કારણ કે ગીતાજીની અંદર તો કુલ 18 અધ્યાયો છે અને 700 શ્લોકો દર્શાવવામાં ત્યાં આવ્યા છે. આ બધા ભણીએ આપણે તો આપણે ન પહોંચી શકીએ. તો અહીંયા આપણે અમુક શ્લોકો જે ભણવાના છે એ વિશે થોડી આપણે વાતચીત કરીએ કે ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કરવામાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આપણે જે આજે ભણવાનું છે એની અંદર શું પેલા વાત કરવામાં આવી કે કોઈ પણ તમે કાર્ય કરો એની ફળની ચિંતા તમે ન કરો. ફળની પરવા કર્યા વગર સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્મમાં લાગેલો રહે તો સંસારમાંથી બધા જ દુઃખોમાંથી એ પ્રસરી જાય છે, એ મુક્ત થઈ જાય છે. એ જ ગીતાનો આ કેન્દ્રવર્તી એના કેન્દ્રમાં રહેલો આ ઉપદેશ છે. આપણે એના માટે શ્લોક પણ એક ગીતાજીનો અંદર પ્રસિદ્ધ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કરે જા પણ ફળની ઈચ્છા ન રાખ. એમ આ ગીતાનો ઉપદેશ આ પ્રત્યેક માણસના કર્તવ્ય કરવામાં લાગેલો રહે, ફળની પરવા કર્યા વગર એ માણસ જો કર્તવ્ય કરવામાં લાગેલો રહે તો એ સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય છે એમ
છે અને આ એ ગીતાનો એ કેન્દ્રવર્તી ઉપદેશ છે. અને આ પ્રસ્તુત પાઠમાં આજે જે ભણવાના છે એમાંથી 7 શ્લોકો મેં વાત કરી કે 700 શ્લોકો છે અને 18 અધ્યાયો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. એમાંથી 7 શ્લોકો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે કે એ શ્લોકમાં ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો અને સ્વભાવ અને સાત્વિક બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું એ નિરૂપણ કરવામાં આવ્યું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ એ મહત્વની છે, કારણ કે આના દ્વારા જ માણસ પોતાના જીવનમાં આગળ વધી શકે. શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું આપણો ધર્મ ગ્રંથ છે કે જેની અંદર હરેક પ્રશ્નનો ઉકેલ આપણને મળે. આપણે જીવનમાં આપણા ગૃહસ્થી જીવનમાં કે કોઈ પણ જીવન આપણા બાલ્યકાલ જીવનમાં કે પછી વૃદ્ધાવસ્થામાં કોઈ પણ આપણને જો પ્રશ્ન કોઈ મૂંઝવતો હોય તો હરેક પ્રશ્નનું ઉત્તર, હરેક પ્રશ્નનો જવાબ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. એટલા માટે આ ગ્રંથ એ ઉચ્ચ સ્થાને, વિશ્વમાં ઉચ્ચ સ્થાને એ બિરાજે છે. અને અહીં આપણે જે ભણવાના છીએ એની અંદર પહેલા શ્લોકની અંદર આત્માની અમરતા, જન્મ મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા અને ભક્તના પ્રકારો અને સ્વભાવ અને સાત્વિક બુદ્ધિનું સ્વરૂપ, આટલી બાબતોનું આપણે આ 7 શ્લોકની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે કે જે માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી જ ખૂબ બાબતો, જે આત્માની અમરતા, કર્મયોગનું સ્વરૂપ કે જ્ઞાનનો મહિમા, એ બધી જ બાબતો ખૂબ જ મહત્વની છે. તો આજે આપણે આ ગીતામૃતમમાં, ગીતાનું અમૃતમાં આજે આપણે ભણીશું. પહેલા શ્લોક આપણે ભણીશું, પછી એનું પઠન કરીશું, અન્વય દ્વારા શબ્દ અન્વય કરીશું, અન્વય દ્વારા અર્થ જોશું, પછી શબ્દશ અર્થ જોશું અને પછી એનો મૂળ ભાવાર્થ જોશું કે આ શ્લોકની અંદર, કારણ કે આ ગીતા ગીયતે ઇતિ ગીતા આપણે કહીએ તો આ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના, જેને આપણે અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહીએ ગુજરાતીમાં, આખા બ્રહ્માંડના કે જેટલા પણ બ્રહ્માંડ જેનો એ માલિક છે, એ પોતે એણે આ પોતાના મુખમાંથી જે આ શ્રીમદ ભગવદ્ ગીતા ગાયેલી છે એના વિશે આજે આપણે છીએ. ચાલો આપણે પહેલા શ્લોક તરફ આગળ વધીએ. તો પહેલો શ્લોક પહેલા આપણે એનું પઠન કરીશું, પછી આપણે એનો શબ્દશઃ અર્થ કરી એનો ભાવાર્થ આપણે જોશું. પહેલા આપણે શ્લોકનું પઠન કરીએ. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. બીજા અધ્યાયનો 20મો શ્લોક આ છે. અહીં અધ્યાયના પણ નામ આપેલા છે. આ તમારે ખાસ યાદ રાખવું. ભલે પરીક્ષામાં પૂછાય ન પૂછાય, પણ તમે તમારા વાસ્તવિક જીવનની અંદર ઘણીવાર આવા શ્લોકો આપણને ખૂબ જ ઉપયોગી થતા હોય છે. બીજા અધ્યાયનો આ 20મો શ્લોક છે. ફરીવાર પઠન કરીએ. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂયઃ અજોહો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. બહુ સરસ શ્લોક છે. બહુ ભગવાન શ્રી કૃષ્ણએ આની અંદર ખૂબ જ સરસ વાત કહી છે મનુષ્ય માટે, કે અન્વય જોઈએ કે અયમ આત્મા કદાચિત ન જાય, નવા મ્રિયતે, એટલે કે આ આત્મા કદી જન્મતો નથી કે મરતો પણ નથી. અયમ એટલે કે આ, ભૂતવા ભવિતા વા ન ભૂયઃ, કે આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. ભવિતા ભૂતવા ભવિતા વા ન ભૂયઃ અયમ શાશ્વત પુરાણ અજઃ નિત્ય હન્યમાને શરીરે ન હન્યતે.
કે આ આત્મા સનાતન પુરાણો અજન્મા સદા રહેનારો એ છે. શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા ક્યારે પણ નાશ પામતો નથી. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું, આપણે શબ્દશયનો અર્થ જાણીએ. બહુ સુંદર શ્લોક છે. તમે પણ જો આ શ્લોકને જાણી લો તમારા જીવનમાં, એનું આચરણ કરો તો તમને ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. કે આત્મા કદી જન્મતો નથી ને આત્મા ક્યારેય મરતો નથી. આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. આ આત્મા એ સનાતન પુરાણો અજન્મા સદા રહેનારો એ છે. શરીર નાશ પામે છે પણ આત્મા ક્યારેય નાશ પામતો નથી. તો આ આપણે એનો અન્વય દ્વારા અર્થ જોયો. થોડીક આપણે આ વિષયની અંદર ઊંડાણમાં જઈએ તો પેલા આપણે થોડોક એનો શબ્દાર્થ જોઈ લઈએ, પછી થોડીક આ શ્લોક વિશે વાત કરીશું. પેલા આપણે એનો શબ્દાર્થ જોઈએ, એટલે જેથી કરીને તમને આ શ્લોકનો તમને ભાવાર્થ થોડો ખ્યાલ આવે. અયમ આત્મા એટલે કે આ આત્મા આત્મા કદાચિત એટલે કદી પણ આ એક અવ્યય છે. કદાચિત એટલે ક્યારેય પણ, કદી પણ ન જાયતે એ જન્મતો નથી. ન જાયતે એટલે જન્મતો નથી. મ્રિયતે ન મરતો નથી. મરતો નથી. અયમ ભૂતવા આ થઈને, ભૂતવા એટલે થવું હોવું. આપણે જે ભૂ ધાતુ, જ્યારે આપણે બીજા ચેપ્ટરો જોતા ત્યારે આપણે ભૂ ધાતુ જોતા. એ ભૂ ધાતુનો અર્થ શું થાય? થવું અથવા હોવું. એ બે અર્થમાં એ વપરાય. એટલે આ ભૂતવા છે એ કૃદંતનું રૂપ છે. ત્વા અને ઈત્વા પ્રત્યય વાળું. એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. અહીં છે થઈને, ભૂતવા. ભવિતાવાન ભૂય ફરી થવાનો નથી. ભવિતાવાન ભૂય એટલે ફરી થવાનો નથી. શાશ્વત એટલે સનાતન, શાશ્વત સત્ય છે. આપણે એવું ઘણી વાર અમુક આપણા વડીલો હોય ને તો એમ કે આ શાશ્વત સત્ય છે, સનાતન સત્ય છે. શાશ્વત નો અર્થ થાય સનાતન અથવા કાયમી. પુરાણ એટલે પુરાણ, અનાદિ જેને આપણે કહીએ. પુરાણ શબ્દનો આપણે જો એ વિશે જોઈએ તો પુરાણ શબ્દ આપણે જોઈએ ને અવગ્રહ કરીએ તો શું થાય? પુરાણામ અપી નવમઃ ઇતિ પુરાણ. પુરાણામ અપી નવમઃ ઇતિ પુરાણ. પુરાણ એટલે કે જે પુરાણું છે, એટલે કે જૂનું છે, છતાં પણ આપણને નવું લાગે. આપણે ઉદાહરણ લઈએ તો શ્રીમદ ભગવત મહાપુરાણ, શ્રીમદ ભાગવત મહાપુરાણની આપણે ભાગવત કથા સાંભળતા હોઈએ તો એ છે તો જૂની, મહર્ષિ વેદવ્યાસે રચેલી છે, બહુ જૂની છે, પ્રાચીન છે. છતાં પણ આપણે જ્યારે પણ એને સાંભળીએ ત્યારે એ આપણે નવી જ લાગે. હરેક વક્તાના મુખમાંથી કંઈ એમાંથી પહેલો શ્લોક હોય સચ્ચિદાનંદ રૂપાય કે કોઈ પણ શ્લોક હોય એ લઈએ આપણે તો આપણને એમાં કંઈક નવું લાગે, કંઈક નવું ઉમેરાય. એટલે કે જે પુરાણામાં બી નવા પુરાણ, જે પુરાણ એટલે કે જે જૂનું છે છતાં પણ નવું લાગે એને પુરાણ કહેવાય છે. એવા 18 પુરાણોની રચના મહર્ષિ વેદવ્યાસે જે કરેલી છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એક શ્લોક મેં તમને કીધો હતો એવો કે જેની અંદર તમે એક શ્લોક યાદ રાખી લો તો તમને 18 પુરાણના નામ યાદ રહી જાય. મદવયમ ભદવયમ ચૈવ ભત્રયમ વા ચતુષ્ટયમ
अनापलिंग पुष्कानि पुराणानि प्रचक्षते। म उपरथी बे मदवयम, भ उपरथी बे भदवयम, पत्रयम व उपरथी 3, पत्रयम वा चतुष्टयम, व उपरथी 4 पुराण, वा चतुष्ट अनापलिंग पुष्कानि, अ उपरथी 1, न उपरथी 1, अना प उपरथी 1, प ली ल ली उपरथी 1, ली ग ઉપરથી 1, પુરાણાની પ્રચક્ષતે આ પુરાણો છે 18 પુરાણોના નામ એક શ્લોકની અંદર મદવયમ ભદવયમ ચેવ વત્રયમ વા ચતુષ્ટયમ અનાપલિંગ પુષ્કાની પુરાણાની પ્રચક્ષતે આ 18 પુરાણોના નામ આપણને એક શ્લોકની અંદર એ રહી જાય તો એ પુરાણા નવા માહિતી પુરાણ જે નવ છે જૂનું પ્રાચીન છે મહર્ષિ વેદવ્યાસનું બહુ જૂનું છે છતાં પણ જ્યારે પણ એનું આપણે શ્રવણ કરીએ ત્યારે આપણને નવું લાગે એટલા માટે પુરાણામી નવા માહિતી પુરાણ તો અહીં પુરાણ શબ્દનો ઉપયોગ કરવામાં શાસ્ત્રતોયમ પુરાણ એટલે કે પુરાણ અનાદિ જેને કહીએ અજહ અજન્મા કે જે જન્મ ન લેનારો જેને આ જન્મા એક ભગવાન શિવજીનું પણ નામ છે અજન્માનો લોકા આપણે શિવ મહિમના સ્તોત્ર જો કોઈને ખ્યાલ હોય તો એની અંદર આવે અજન્માનો લોકા એ આ અજન્માનો કે જે જન્મ ન લેનારો અજન્મા નિત્ય એટલે સદા રહેનારો જે ભૂતકાળમાં અને વર્તમાનમાં તથા ભવિષ્યકાળમાં કે જેનું અસ્તિત્વ રહે છે તે આત્મા જેને કહેવાય નિત્ય અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણ ન હન્યતે અન્ય માને શરીરે અન્ય માને શરીરે એટલે શરીર હણાય જતા નાશ પામતા કારણ કે આત્મા છે એ શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી ફક્ત નાશ કોનો થાય શરીરનો ન હન્યતે એટલે હણાતો નથી આ આત્મા ક્યારેય પણ હણાતો નથી ફક્ત શરીર નાશ પામે છે એમ આ આપણે એનો ભાવાર્થ જોયો કે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે કે જેનું આત્મા કદી પણ જન્મતો નથી અને આત્મા ક્યારેય મરતો નથી આત્મા એ આ આત્મા એ ફરી થશે કે થવાનો પણ નથી આ આત્મા સનાતન પુરાણો અને અજન્મા સદા રહેનારો છે શરીર નાશ પામે છે આત્મા નાશ પામતો નથી આ એનો ભાવાર્થ થયો આપણે લખીને ભાવાર્થ જોઈએ જેથી કરીને તમને જ્યારે પણ તમે આ શ્લોકની સમજ રાખો ત્યારે તમારી સામે ભાવાર્થ હોય તો તમને આનો પદ્ય વાઇઝ કે એક એક શ્લોકની લીટી પ્રમાણે તમને એનો ભાવાર્થ યાદ રહે આપણે એનો ભાવાર્થ જોઈએ अयम आत्मा कदाचित न जायते न वा म्रियते के आ आत्मा कदी पण जन्मतो नहीं के मरतो नहीं आ आत्मा थईने
ફરી થશે કે થવાનું પણ નથી. આ આત્મા સનાતન અજો નિત્યમ શાશ્વતોયમ પ્રાણ. આત્મા સનાતન અજન્મા અજન્માનો લોકા અજન્મા સદા રહેનારો છે. રહેનારો છે. શરીર નાશ પામે છે. ત્યારે આ આત્મા નાશ પામતો નથી. આપણે એનો ભાવાર્થ જોયો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા કવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. કે આ આત્મા કદી પણ જન્મતો નથી કે કદી મરતો પણ નથી. આ આત્મા થઈને ફરી થશે કે થવાનો પણ નથી. આ આત્મા સનાતન અજન્મા સદા રહેનારો છે. અને શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા ક્યારે પણ નાશ પામતો નથી. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું આવા શ્લોકો ગીતામૃતમ ગીતાનું અમૃત. કારણ કે હરેક શ્લોક એ અમૃત સમાન છે. જો આપણે 700 શ્લોકોનું પઠન કરીએ શ્રીમદ ભગવદ્ ગીતા, તો આપણને ખ્યાલ આવે કે હરેક શ્લોકની અંદર એક અમૃત. આપણે એ શ્લોકનો જો ભાવાર્થ જાણીએ અને એનું ચિંતન મનન કરીએ તો હરેક શ્લોકના એક શબ્દની અંદર એ અમૃત પીધા હોય ને પીધા પછી જે આપણે અનુભવ થાય એ અનુભવ થાય. પણ એ ક્યારે થાય? જો આપણે એના હરેક શબ્દનું ચિંતન મનન કરીએ અને જીવનમાં ઉતારીએ તો. બાકી તો આપણે શ્લોકો છે ભાવાર્થ ભણી જઈએ તો એમાં કોઈ અમૃત પીધા જેટલો અનુભવ થાય નહીં. પણ એને આપણા જીવનમાં ઊંડા વિચારો દ્વારા ઊંડાઈમાં જઈ અને આ શ્લોકો વિશે આપણે વિચારીએ તો આપણને આ હરેક શ્લોક એક અમૃત સમાન લાગે છે. બીજા શ્લોક તરફ આગળ વધીએ. બીજો શ્લોક છે, પેલા એનું પઠન કરીશું, શબ્દશઃ આપણે એનો અન્વય દ્વારા અર્થ કરીશું, શબ્દશઃ આપણે એનો અર્થ કરીશું. જોઈએ બીજો શ્લોક. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેથે ન ત્વં શોચિતુમર્હસી. આ શ્લોક પણ બીજા અધ્યાયનો 27મો શ્લોક છે. તમારે લોકોએ એક કામ કરવાનું છે. જ્યારે પણ તમે ફ્રી હો, જો ઘરમાં તમે ભગવદ્ ગીતા રાખતા હોય, તમારે બીજો અધ્યાય એકવાર એનો ભાવાર્થ શ્લોક સહિત તમારે ભાવાર્થ વાંચવો. બીજા અધ્યાયની અંદર ઘણા બધા શ્લોકો એવા છે કે જે તમને જીવનમાં ખૂબ જ ઉપયોગમાં આવે. તો આપણે પેલા એ વાતમાં આગળ નહીં વધીએ, પેલા આપણે આ શ્લોકમાં થોડું જોઈએ. ફરીવાર એનું પઠન કરીશું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવઃ મૃતસ્ય ચ
જન્મ ધ્રુવમ વર્તતે, કે જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત પરિહાર્યે અર્થે ત્વમ શોચિતુમ ન અર્હસી, કે તેથી ટાળી ન શકાય તેવું. તસ્માત પરિહાર્યે થે ન ત્વમ શોચિતુમ અર્હસી, એ ટાળી ન શકાય તેવી બાબતમાં તારે અર્જુને, કોને કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ. કારણ કે સંવાદ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેનું છે આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે અર્જુનને કહે છે કે તારે શોક કરવો જોઈએ નહીં, કે હે અર્જુન, જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મરેલાનું મૃત્યુ થયેલાનો જન્મ પણ નિશ્ચિત છે. માટે તેથી ટાળી ન શકાય એવી બાબતમાં તારે, કારણ કે જે જન્મવાનો છે એનું મૃત્યુ નક્કી છે, જેનો જન્મ છે એનો નાશ છે, જેનો નાશ છે એનું જન્મ પણ છે. તો એ ટાળી ન શકાય, એ સનાતન સત્ય છે. આપણે વાત કરીએ કે જે જાતસી ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે અને જેનું મૃત્યુ છે એનો જન્મ પણ છે. તો એ ટાળી ન શકાય. એ બાબતમાં તારે અર્જુને તારે શોક કરવો જોઈએ નહીં. એમાં શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે. આપણે શબ્દાર્થ જોઈએ. જાતસ્ય જન્મેલાનું, ઉત્પન્ન થયેલાનું, હિ એટલે ખરેખર, આ એક અવ્યય છે. જાતસ્યનો આપણે અર્થ જોઈ લઈએ એકવાર લખીને, તમને એ ખ્યાલ આવે. જન્મેલાનું, જન્મેલાનું અથવા ઉત્પન્ન થયેલા હિ એટલે ખરેખર. મૃત્યુ એટલે મરણ, આપણે સૌ જાણીએ છીએ. ધ્રુવ એટલે નિશ્ચિત. ધ્રુવનો અર્થ અહીં નિશ્ચિત અથવા ચોક્કસ. મૃતસ્ય એટલે મૃત્યુ પામેલાનો. મૃતસ્ય એટલે પામેલાનો. જન્મ ધ્રુવમ એટલે જન્મ નિશ્ચિત. આપણે ધ્રુવાનું જોયું નિશ્ચિત, અને જન્મ એટલે જન્મ નિશ્ચિત. તસ્માત એટલે તેથી. અપરિહાર્થે ન, અપરિહાર્થે એટલે ન પરિહાર્થે, ન પરિહાર્ય, તસ્મિન, નહીં તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. પરિહાર્ય અપરિહાર્યમાં ન પરિહાર્યામ, તસ્મિન, નહીં તત્પુરુષ સમાસ, ટાળી ન શકાય તેવું અથવા ટાળી ન શકાય તેવી. ટાળી ન શકાય તેવી. અર્થે એટલે બાબતમાં. ત્વમ શોચિતુમ ન અર્હસી, તારે શોક કરવો જોઈએ નહીં. એમાં શ્લોકની અંદર કહેવામાં આવ્યું, પેલા ભાવાર્થ જોઈ લઈએ આપણે થોડોક. કે જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે. જન્મેલાનું
ખરેખર મરણ નિશ્ચિત છે. અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી ટાળી ન શકાય. એવી બાબતમાં તારે કોને અર્જુને તારે અર્જુને શોક ન કરવો જોઈએ. ન કરવો જોઈએ. કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેર્થી નત્વમ શોચિતું અર્હસि. કે જન્મેલાનું ખરેખર મરણ પણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ પણ નિશ્ચિત છે. તેથી હે અર્જુન, ટાળી ન શકાય એવી બાબતમાં તારે અર્જુને તારે શોક કરવો ન જોઈએ. એમાં શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને એ કહી રહ્યા છે કે જેનો જન્મ છે એનો મૃત્યુ છે, જેનું નામ એનો નાશ પણ છે, ગુજરાતીમાં કહીએ તો. માટે તારે કે જે ટાળી જ નથી શકવાનું, કે તું કે હું, ભગવાન કહે છે અર્જુનને કે ટાળી નથી શકવાના. કે જેનો જન્મ થશે એ મરવાના તો છે જ, અને જે મરવાના છે એનો બીજો જન્મ પણ થશે. હવે બીજો જન્મ એ ક્યાં થાય, કઈ યોનિમાં થાય, એ એના કર્મ ઉપર આધાર રાખે છે. એટલા માટે આપણે ઓલો એક શ્લોક જોયો હતો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ એના કર્મ ઉપર આધાર રાખે. કેવા કર્મ કરે, સારા કર્મ કરે તો એનો સારી યોનિમાં જન્મ થાય. ખરાબ કર્મ કરે તો એનો બીજી પશુ પક્ષીઓ પ્રાણીઓની યોનિમાં પણ જન્મ થાય. એ આખું એક ચક્ર જે છે એ માણસ ફર્યા કરે. જન્મ જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જન્મેલો છે એનું મરણ નિશ્ચિત છે, જેને મૃત્યુ પામેલો છે એનો જન્મ પણ નિશ્ચિત છે. આ એનો જન્મ નિશ્ચિત છે, પણ એ કઈ યોનિમાં થાય એ એના કર્મ ઉપર આધાર થાય. એટલા માટે એ શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમારે આ શ્લોક એ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એકવાર વાંચવા જેવો શ્લોક છે. એનો અર્થ તમે જાણો તો તમને ખ્યાલ આવે કે આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે આવું કીધું છે. આપણે એનું ઊંડું ચિંતન કરીએ તો આપણને કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન એ આપણને ખ્યાલ આવે. આ હું જે બોલું છું એ શ્લોકની પહેલી લીટી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર મા નાગમે સંતુ સર્વોષ્ટ કર્મણા. કે આ શ્લોકની અંદર એ ભગવાન શ્રી કૃષ્ણ શા માટે આવું કહી રહ્યા છે એ બાબતમાં આપણને એ જો આપણે જોઈએ તો આપણને એ ખ્યાલ આવે. એમ આજે આપણે આ બીજો શ્લોક, પ્રથમ શ્લોક જોયો, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. કે જે આત્મા કદી જન્મતો નથી એ મરતો પણ નથી, અને આ આત્મા ફરી થશે કે ન થવાનું પણ નથી. આ આત્મા સનાતન પુરાણો અજન્મા સદા રહેનારો છે. શરીર નાશ પામે છે પણ આત્મા નાશ પામતો નથી. એ પહેલો શ્લોક આપણે જોયો.
અને બીજા શ્લોકમાં જોયું જાતસ્ય ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્થી શોચિતું મર્હસી, કે જે જન્મેલાનું ખરેખર મરણ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ પણ નિશ્ચિત છે, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં હે અર્જુન તારે શોક કરવો જોઈએ નહીં. જો તું શોક કરીશ તો આ તને મારી નાખશે, એના કરતા તું એને માર. કારણ કે શ્રીમદ ભગવતની ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે ઘણા બધા શ્લોક કહ્યા, જે કપટ કરે એની સાથે કપટ કરવામાં કોઈ પાપ નથી. આવા પણ અનેક ભગવાને શ્લોકોની અંદર સમજાયું છે, પણ આપણે એ બાબતમાં ન પડતા બીજા શ્લોકમાં, જે બીજા અધ્યાયનો 27મો શ્લોક, જે પહેલો જોયો હતો એ બીજાનો 20મો શ્લોક હતો, અને આ બીજો છે એ બીજા અધ્યાયનો 27મો શ્લોક, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેથી નત્વમ શોચિતું મર્હસી. આ બીજો શ્લોક, આ બે શ્લોકો આજે આપણે આ લેક્ચરની અંદર જોયા, કે જેની અંદર આપણને ખ્યાલ આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણએ જે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો એ શું ઉપદેશ હતો, એ આ શ્લોકો દ્વારા, આવા શ્લોકો દ્વારા, જે આપણે જે 7 શ્લોકો જે ભણવાના છે, એ આવા 7 શ્લોકો દ્વારા આપણને આ 7 શ્લોકોમાં એક આપણે કહીએ ને કે એક ઝલક, એમાં એક ઝલક શ્રીમદ ભગવદ ગીતાની આપણે આ 10મા ધોરણની અંદર આપણને આ ભણવાનો મોકો મળ્યો છે. આપણે એને ભણી લઈએ અને આમાંથી કદાચ કોઈ એકાદો શ્લોક આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન એ સન્માર્ગે, એટલે કે સારા માર્ગે પણ થઈ શકે. કારણ કે મેં કીધું ને પહેલા આપણે કે આ શ્રીમદ ભગવદ ગીતાની અંદર આપણા ગૃહસ્થ જન્મમાં, બાલ્યકાળમાં કે કોઈ પણ આશ્રમ વર્ણન આપણે વાત કરીએ કે જીવનની અંદર, આપણા જીવનની અંદર ઘટતી ઘટનાઓના કોઈ પણ સવાલનો જવાબ આ શ્રીમદ ભગવદ ગીતામાં ના હોય એવું ના હોય. હરેક સવાલનો જવાબ આ શ્રીમદ ભગવદ ગીતા પાસે છે. આપણને શોક થાય, કોઈનું મૃત્યુ થયું હોય, અને જો આપણે એના પ્રત્યે લાગણી હોય, આપણને શોક થાય, તો એના માટે આપણને પ્રથમ શ્લોક જ કહી દીધો, ન જાયતે મ્રિયતે વા કદાચિત. એમ આ બીજા શ્લોકમાં પણ આપણને એ કીધું કે જે જન્મેલો છે એનું મરણ નિશ્ચિત છે. તો આપણે શોક કરતા હોઈએ તો એનો પણ સવાલ આપણા મનમાં થાય, તો એનો પણ જવાબ આપણને આ શ્લોકોની અંદર, શ્રીમદ ભગવદ ગીતાની અંદર આપણને મળે. એમ આ શ્રીમદ ભગવદ ગીતાની અંદર કોઈ પણ એવો સવાલ આપણા વ્યવહારિક જીવનની અંદર ન હોય કે એનો જવાબ શ્રીમદ ભગવદ ગીતા પાસે ન હોય. એટલા માટે આપણે આ શ્રીમદ ભગવદ ગીતાનું પઠન કરવું જોઈએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણે આપણા વ્યવહારિક જીવનની જીવીએ છીએ, જેમાં આપણને અનેક પ્રશ્નો ઊભા થાય છે. આપણા હરેક પ્રશ્નોને આપણે બીજાને પૂછવા કરતા શ્રીમદ ભગવદ ગીતા પાસે જોઈએ, જાણીએ એનો ઉત્તર, તો આપણને સાચો અને સન્માર્ગ વાળો ઉત્તર આપણને શ્રીમદ ભગવદ ગીતા પાસેથી મળે. એમ આજે આ 2 શ્લોક આપણે આ લેક્ચરમાં જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે, હવે આમાં એક બીજી ઇન્ટરેસ્ટેડ વાત છે, જે આપણે મેં કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂત માગે સંગસ્તુ દોષ કર્મણા, એ સંગોસ્ત્વ કર્મણી, એ ત્રીજો શ્લોક, જે આપણે હવે પછીના લેક્ચરમાં જોવાના એ જ શ્લોક છે. એના ઉપર આપણે ઘણું બધું આ શ્લોક વિશે જાણવાનું છે. આ શ્લોક આપણને ઘણું બધું કહેવા માંગે છે, એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ.